સદગુરુદેવની જય. દાદા ઉગારામે આ સત્ય ધર્મની સ્થાપના કરીને જગત મધ્યે સત્યની જાતમ ધર્મને સમજવા માટેનું જ્ઞાન પ્રગટ કરીને જિજ્ઞાસુ હંસને ન્યાલ કરી દીધા છે. એક ભજન, શાસ્ત્ર, વેદ, પુરાણ, 108 ઉપનિષદ, રામાયણ, ગીતા, ભાગવત, એના અર્કનો અર્ક આવી જાય. કારણ કે સર્વે ધર્મ ગ્રંથો આત્મા નામ ઈશ્વરને બતાવે છે. જે આત્મા નામ રૂપે સ્વરે ઘટોઘટમાં બિરાજમાન છે એને બતાવે છે. એ પ્રાપ્તિનું જ્ઞાન દાદા ઉગારામે સહજમાં આપી દીધું કે તમે નિર્વર્તી પરવર્તીને પરખી સંકલ્પ વિકલ્પને દૂર કરો. પેલા તમે આજે સંસારની અંદર તમે કાર્યો કરી રહ્યા છો, જીવન જીવી રહ્યા છો, ફરજ બજાવી રહ્યા છો, અને હવે તમારે કંઈક ભક્તિ માર્ગમાં સત્યની જ આત્મધર્મે તમારે કંઈક સફળતા મેળવવી છે, તો તમે પહેલા નિર્વર્તી અને પરવર્તીને પરખો. જો આમાં ક્યાંય ત્યાગ કરવાની વાત નહીં આવે. પરખો તો નિર્વર્તી શું છે? આપણે તો સ્વાભાવિક સમજણે એવું સમજી છીએ કે દેહ કરીને આપણે ફ્રી થયા, નવરા થયા એટલે આપણે એમ બોલી કે હવે હું નિવૃત્ત થઈ ગયો, હવે મારે નિવૃત્તિ છે. અને દેહ કરીને કાર્યરત હોય તો આપણે એને આપણે કહી છીએ કે મારે બહુ પ્રવૃત્તિ છે. ઠીક છે, આ તો સંસારની વાતો છે, દેહ દશાની વાત છે. પણ આત્મદશાને પ્રાપ્ત કરવા માટે નિર્વર્તી એટલે શું છે? કે નિજમાં એટલે પોતાના સ્વરૂપમાં જે વૃત્તિ વળી એ નિજ વૃત્તિ કહેવામાં આવે છે. એ નિર્વર્તિ સાચી. દેહ કરીને તમે કાર્યરત રહ્યો, પણ છતાંય તમે મને કરીને નિવૃત્ત રહ્યો. જોવો જોવો, સંત વેલી જોવો, ભક્ત વેલી જોવો, અવતાર વેલી જોવો, ઋષિ મુનિઓની વેલી જોવો, દેવ દેવીઓની વેલી જોવો, એ દેહ કરીને તો કાર્યરત હતા જ, અને છતાંય આઠેય પર નિવૃત્તિમાં, હા નિવૃત્તિમાં. નિજમાં લાગેલી વૃત્તિ એ ખરી નિવૃત્તિ છે. પરવૃત્તિ તો આ સિવાયનું આપણું મન, આપણી વૃત્તિ કોઈ પણ પ્રકારથી વણજ કરે એ પરવૃત્તિ છે. પછી કોઈ શાસ્ત્ર, વેદ, પુરાણ વાંચ્યા હોય, કોઈ પુરાણની કથાને જાણી હોય, કોઈ અવતારના કોઈ પ્રસંગોને, કોઈ લીલાઓને જાણી હોય, એ વિશે પણ જો આપણું મન ચિંતન કરતું હોય તો એ પરવૃત્તિ છે. હું આ શું કામ તમને કહું છું કે તમે જેનું ચિંતન કરો છો એ તો તમારા ઘટમાં બેઠા છે. એટલે કાશીએ જઈને કાં કરવત લ્યો, સિદ્ધને ફરો ચારે ધામ, વનવન તમે કાં આખડો, તમારા ઘટમાં બેઠો આતમરામ. પણ ચેતન હારા ચેતજો. એટલે આ કાચી કાયા છે કે નથી પિતાનું ધન સાચું, પણ પુત્ર એટલે મનને આ વાતની જ ખબર નથી. ભલું થઈ જો સંતો મહાપુરુષોનું, એ ભલા મના આ સત્ય જ્ઞાન પ્રગટ કર્યું. નકર વાંચીને એ લીલાઓના ગુણ ગાઈને થઈ ગયા થઈ ગયા થઈ ગયા એમ માનીને આપણે તો એમનેમ રહી જાય, એમનેમ રહી જાય. આ તો જે લીલા કરીને ગયા એ અટાણે અહીં બેઠા છે, એની ઓળખાણ મારા નાથે કરાવી.
નિર્વર્તી પરવર્તી ને પરખી, પેલા આને તમે પરખી લ્યો, સમજી બુજી લ્યો. તમારે આત્મરૂપી ઈશ્વરને સમજવો બુજવો છે તો જરાક બહુ ખૂબ ધીરજ રાખીને આ સમજણને પેલા તમે સમજી લ્યો. એક સ્વાભાવિક છે કે તમારે જે વસ્તુ પદાર્થ કાંઈ બનાવવું હોય, રચવું હોય તો એ વિશે તમે બરાબર સમજીને કરો છો ને, અને એમનેમ કરો તો તમારે ઊંધું પડે. તમે ઈચ્છવું હોય, ધાર્યું હોય એવું ન થાય. નિર્વર્તી પરવર્તી પરખી સંકલ્પ વિકલ્પને દૂર કરો. આ અઘરો વિષય આવી ગયો. મારું વલીડું, આને કેમ દૂર કરવો? કારણ કે ન ગમતો મહેમાન આવતો હોય તો એને ના પાડી શકો તમે, બરાબર? અને ખબર હોય આ હારો બપોર કેડે આવે છે ને બપોરે તે ડેલીએ તાળું મારી, ઓલો ડોકું કાઢે બહાર આવીને કે કાકા ડેલી ખોલો કે નહીં, તાળું માર્યું. તારે હું તારી યારે લપ નથી કરવા માંગતો, એમાં ઘડી ખુવાઈ કરી ના તારી યારે નથી કરવી. હવે આ વગર આમંત્રણે મહેમાન આવી જાય ને પાધરા માલિપા જ પ્રગટે, બાયણા બંધ હોય ને પ્રગટે, આંખ બંધ કરી હોય તો ઓલો ચાલુ હોય, કાને દાંતા મારજો તો ઓલો ચાલુ હોય. આનું શું કરવું? સંકલ્પને કેમ દૂર કરવો? સંકલ્પ છે તો વિકલ્પ છે. એક સંકલ્પ તમને થયો કે આજે વડિયામાં પ્રોગ્રામ છે તો તમારે છોકરાઓ બેનું આવવું છે, એટલે તરત જ એના વિકલ્પ ચાલુ થાય કે જો આ બધા આવે તો મોટરસાઇકલ લઈને નહીં પોવાય, તો મારુતિ વાન 2 જણા થઈને બાંધી લઈ, 2 પરિવાર થઈને, અને તો પછી થોડુંક વહેલું નીકળવું પડે, કારણ કે આ બાયું ભાઈઓ છોકરાઓ બધા કઈ તાણાહામાં તૈયાર ન થાય. અને એક સંકલ્પના અનેક વિકલ્પો ઉઠી જાય. જોઈજો, સંકલ્પ ક્યારેય બંધ થવાનો નથી. નહીં, સંકલ્પ ક્યારેય બંધ જ નહીં થાય. પણ લાભુ દાદા એમ કીધું કે ભલે ઉઠા કરે, પણ આપણે કંઈક એવું કરો કે એમાં સવિકલ્પને ઉઠાડો, જેને આપણે બ્રહ્મનો વિચાર કહી છે. વિચારની અંદર ઉત્તમમાં ઉત્તમ શું છે કે બ્રહ્મનો વિચાર. આઠેય બોર આ ચિંતન ચાલુ રાખો, આઠેય બોર બ્રહ્મનું ચિંતન કર્યા કરો. તમારા મન, તમારી વૃત્તિને આ શબ્દ સંગી રાખો. પછી એવું થશે કે એ વિશેના જ તમને સંકલ્પો ઉઠા કરશે, અને અંદરથી સુંદર સુંદર વિચારોની શૃંખલા ચાલુ થાય છે. અત્યારે આ મોબાઈલનો ઉપયોગ આવી ગયો, એની અંદર તમે જે સર્ચ કરો તે જ બતાવે છે ને. જે કપડાં લેવાનું તમે બતાવો તો એમાં કપડાના કલર ને ડિઝાઇન ને ભાવતાલ ને એ ફેશન મુજબની ડિઝાઇન ને સોનું રૂપું કઈ ખરીદવું હોય તો તરત જ ઈ મને બતાવે. આમાં એમ છે, તમે જે ઈચ્છો, જે સંકલ્પ કરો, ધીરે ધીરે ઈ બતાવવા માંડે. તમારા હૃદયની અંદરથી શુદ્ધ વિચારોનું પ્રાગટ્ય થયા કરે. સંકલ્પ વિકલ્પને આપબળથી દૂર કરી શકાતા નથી. નહીં. હવે એના પછીની પેલા વાત કરી લઈ. આ જીવન મુક્તિને જાણી કરીને સંતો સ્વરને જય વેરો. જો બધા દાદાએ જાણવાની જ વાત કરી, બરાબર? મતલબ આપણે કઈ પંથ નથી કાપવાનો, આપણે બેઠા જઈને બેઠા બેઠા જ જાણી લેવું છે, પરખી લેવાનું છે. જીવન મુક્તિ એને ખાલી જાણી કરીને, જીવન છે એ દાદાનું એમ કેવું છે કે મુક્ત જ છે, એને કોઈ દી બંધન થયું નથી, થશે નહીં, થઈ શકે નહીં. એ સ્વતંત્ર શબ્દ બ્રહ્મ પોતે જ. આમ જોવા જાય તો
આપણે તો એવું માનીએ છીએ કે મારા ઘટમાં આત્મા છે એટલે હું જીવું છું. આપણા બધામાં શબ્દ બ્રહ્મ શબ્દ સ્વરૂપે વિહાર કરી રહ્યો છે એટલે આપણે બધા બોલીચાલીના વ્યવહાર કરી રહ્યા છે. ખરેખર એવું નથી. ખરેખર એવું છે કે શબ્દની અંદર આપણે રહેલા છે. આપણામાં શબ્દ નહીં, આપણે એનામાં રહેલા છે. આવન જાવન દેહની દેખાય છે. નકર તો આમાં એવું થવું જોઈએ કે ઘરમાં કોઈ એક વૃદ્ધનું મૃત્યુ થાય, બધા પટકરતા ન મરી જવા જોઈએ. એક જ એનો અર્થ એવો થયો કે આપણે બધા એમાં છે. આને જાણવા બુજવા માટે કબીર સાહેબે કીધું કે નામ બિરાજે આ ઠામમાં અનેક ઠામ ઈ નામ કી માય, કહે કબીર સુનો ભાઈ સાધુ નામ ઠામ નોખા નાય. મારામાં હાલે ઈ અને જેમાં ઈ બેઠો ઈ. દેહની વાત નથી ક્યાંય, દેહની વાત ક્યાંય છે જ નહીં, સ્વરૂપની જ વાત છે. શાસ્ત્ર વેદ પુરાણે પણ ભલભલા વિદ્વાનો પંડિતો ગળથુલિયા ખાઈ જાય છે. કારણ કે લીલા તો દેહના વર્ણનની આવે છે એટલે એ બિચારા ખતા ખાઈ જાય છે. આ તો આ જ્ઞાન ખજીને પડ્યું છે ને એટલે બધું સીધું સટ પડે છે. અને જ્ઞાનીનો ગમો નાખે એમનો પડે હમો. તરત જ સ્વરૂપની જ વાત આવીને ઊભી રહી જાય. જીવન પોતે મુક્ત છે દાદા કે આને જાણી કરીને સંતોષવરને જઈ વેરો. સંતોષવરને તમે એમને નહીં વરી શકો. જીવન મુક્ત છે એ દશા એ અવસ્થાને જાણો તો તમે સંતોષવરને વરી શકો. દાદાએ જે વાત કરી એ બધા પ્રશ્નો ઉભા થયા, બરાબર? કે નિર્વર્તી પરવર્તીને પરખો, સંકલ્પ વિકલ્પને દૂર કરો, જીવન મુક્તિને જાણી કરીને સંતોષવરને જઈ વેરો. હવે આ ચારેયને ચરિતાર્થ કરવા હોય, પામી જવું હોય, કીધું એમ આપણે એકવાર થઈ જવું હોય તો સાધનાની સાધના એટલી કે અવલ કવલની સાધના. એનું તમે હાવ સેજે સેજે સ્મરણ કરજો. અનાદિ વચન ગુરુદેવનું મળવાનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. નિર્વર્તી પરવર્તી જેમ છે એમ સમજવી બુજવી હોય તો અવલ કવલ એટલે શ્વાસોશ્વાસનું સમરણ રૂપી સાધના. જીવન મુક્તિને જાણી કરીને, જીવન મુક્ત છે જ, એને જાણવું છે તો અવલ કવલની સાધના છે. પછી હવે સંતોષવરને વરવું છે તો એની સાધના અવલ કવલ એટલે શ્વાસ ઉશ્વાસની સાધના છે. સંકલ્પ વિકલ્પને દૂર કરવા છે, એકની એક સાધના અવલ કવલ શ્વાસ ઉશ્વાસની સાધના. અવલ કવલની સાધના તમે એના સેજે સ્મરણ કરજો. આની અંદર કોઈ ભક્તએ, કોઈ સાધકે કોઈ કલ્પના કરવાની જ નથી. બસ ભજન કરી જવાનું, પંથ કાપે જવાનું. મને આવું બતાય ને મને આવું જડે ને આવું જણાઈ જાય ને મને ઝટપટ ચામ તેમ થઈ જાય ને કઈ નહીં, તું પંથ કાપ્યા કઈ. કારણ કે આપણું મન જે કલ્પના કરે છે ને એનાથી વિશેષ આપણને મળનાર છે. મન આ વાતને જાણતું જ નથી એટલે મનની કલ્પના એ ખોટી થાવું નહીં. મન જાકો સાચા કરી માને વાકી ખોટી આશા. ઈ કલ્પના આપણા માટે હાવ ખોટી આશા રૂપે છે. પણ ભાણ પ્રસાદ સંત ચરણ રવિદાસ, ભાણ ચરણ સંત ચરણ રવિદાસ આ મન જાકો સાચા કરી માને ખોટી વાંકી ખોટી આશા
બાણ પ્રસાદ છંદ ચરણ રજ બોયલા સંત રવિ દાસા, કોઈ લાલ ગુજરી, જો ઈ જ વાત આવીને હવે ઉભી રહી છે. લાલ ગુજરી એટલે ભક્તિ. કોઈ ગુરુગમ જ્ઞાને લઈજો ને વિચારી. બીજું કઈ કરવાનું છે જ નહીં, કોઈ કલ્પના નહીં, મનના કોઈ વિચારે તમે સમરણને ક્યાંય મુલવવા જતા નહીં કે ક્યાંય મહેરબાની કરીને ખોટી થતા નહીં. કારણ કે મન બિચારું આને કલ્પી શકતે એમ નથી. મનની કલ્પનામાં આ આવનાર નથી. અવલ કવલની સાધના એના તમે સેજે સેજે સમરણ કરજો, સહજતાથી. હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા ખાતા પીતા ફેરતા ઉઠતા હરતા ફરતા હણતા માણતા અનન્ય ભાવ શ્રદ્ધા વિશ્વાસથી બસ વચન કરી જાઓ. મહેરબાની કરીને સ્પેશિયલ કાંઈ કરવા જાતા નહીં. આય બેહું તો મને મજા આવશે. અરે ગાંડા, તારે દેહને ગમે ત્યાં પલોઠી વાયર કે ઉભો રાખી એમાં મનને શું ફેર પડી જાય? દેહ કરીને તારે કઈ કરવું નથી. તારે તો પદ્મા લેકર આસન રખના ઉની મુની મુદ્રા કો ધ્યાન ધરો, અગમ અગોચર મંત્ર ને પઢતા માલા સૂન મંડળમાં જઈને સેલ કરો. તારે તો મનનું આસન પદ્મા એટલે નામમાં વાળવાનું છે. દેહ ભલે ને ગમે ત્યાં હોય. એટલે ઉગારામ દાદા એકવાર એમ કહી દીધો કે એ છોકરાઓ ખર્ચું પાણી ગયા હો ને, અને જો ભજનનો ભાવ થાય તો તમે મારા નાથનું ભજન ચાલુ કરી દેજો. એને કઈ આભડશે નડતી નથી. અવલ કવલની સાધના આના સેજે સેજે સમરણ કરજો. અનાદિ વચન. અનાદિ એટલે પૃથ્વી પહેલાનું. પૃથ્વી રચાણી એ પહેલાનું આ વચન છે. કારણ કે વચનમાંથી સૃષ્ટિ રચાણી. વચનમાંથી રચાણો આ ચાંદો ને સુર, વચનમાંથી આ માયા ને મેદની, અને વચન થકી જ આ વર્ષે હાચા નૂર. આ વચન સમાયો ધર્મ પોતે છે કીર્તાર. અને ધર્મ કયો, અને ગતિ કયો, અને સત્ય કયો, અને બ્રહ્મ કયો, અને ઈશ્વર કયો, એ વચન છે. અનાદિ વચન ગુરુદેવનું. ગુરુએ આપેલું વચન અનાદિનું છે. પણ ઓળખાણ કરવાની માટે થઈને તમને એક બીજક રૂપી નામ આપવામાં આવ્યું છે. આનું વાવેતર કરતા શીખી જાઓ તો નામમાંથી નામી પુરુષનો ઉગાવો થાય છે. વાયવા વગર તમને કોઈ લાભ નહીં થાય. બીજક વવાઈ જાય તો ઉપજની આશ પાકીને. ઘરમાં પડ્યું હોય અને કલ્પના કર્યા કરો તો આપણી આશા ફળે ખરી? વાવી દે. મતલબ આ શ્વાસો ઉશ્વાસે નામને હૃદયની અંદર સ્થાપી દે. અનાદિ વચન ગુરુદેવનું. આનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. જ્યાં એ સંપૂર્ણ શબ્દ ઉઠી રહ્યો છે. નિરાકાર નિર્ગુણ જેમ છે એમ નિરાલમ સત્ય રૂપ એ શબ્દ રૂપે ઉઠી રહ્યો છે. આ શબ્દ છે એ જ સાહેબો છે. એ જ પોતે કરતા કુદરત છે. એને સમજવા બુજવા માટે શબ્દરૂપ નામ આપણને પ્રાપ્ત કરાવવામાં આવ્યું છે. અનાદિ વચન ગુરુદેવનું. એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. તો આ છે તમારા પોતાના પુણ્યના પારખા ગુપ્ત દાન દેજો. શાંતિ તપ, સર્વમાં શાંતિ તપ. એ સહમ તમારા આત્માને તમે ઓળખી લેજો. ખરેખર સાધકને ગુરુ મળ્યા, ગુરુગમ મળી
એટલે ભાઈ હવે શું કરવાનું છે? હવે મારા નાથનું ભજન કરીને વેદ શાસ્ત્ર પુરાણે જે સ્વરૂપ બતાવ્યું છે એ સ્વરૂપ તમારા ઘટમાં બિરાજમાન છે, એને તમારે સમજવા બુજવાનું છે. અટાણે હવે આપણી પૂર્વની કમાઈએ મળેલો મનુષ્ય દેહ, પૂર્વના કોઈ એવા યોગ પાયકા હતા આપણને રોકડા સગુણ બ્રહ્મ સદગુરુ મળ્યા તે, અને એને દયા કરીને આપેલું નામ હવે એને સમજવા બુજવાની આપણી પરીક્ષા રૂપ અત્યારે આપણા માટેની પળ આવી ગઈ છે. કોઈ કલ્પના, કોઈ વિચાર એની અંદર કારગત નીવડતો નથી. એક ગાંડા ઘેલા ભાવે મારા નાથના ભજનમાં જ મન જો રત રહી શકે તો જ એ અનુભવને પામી શકે. તમારા પોતાના પુણ્યના પારખા, અટાણે આ બધું પુણ્ય પ્રતાપે મળ્યું, હવે એનું પારખું શું કે તમે કેટલું ભજન કરી શકો છો, કેટલું ભજન કરી શકો છો, એ તમારા પુણ્યના પારખા થાય. અને કોણ જાણે સાધકનું મન કેવું છે. ગુરુ નહોતા મળ્યા તો દોટમ દોટ થયો હતો, કઈક કરતો હતો, અને ગુરુ મળ્યા એટલે હાવ અરસુડિયો પ્રમાદી થઈ ગયો. નગર તો બાળા ખેંચા ખેંચ થયો હતો, પઠન વાઠન ની અંદર ગરકામ થઈ જતો હતો, કઈ કરતો બંધ થઈ ગયો, બધું બંધ કરી દીધું. એ હવે તમારા પોતાના પુણ્યના પારખા, મારા ગુપ્ત દાન હવે દઈજો. હવે તારી પાસે અધિકાર આવી ગયો, નામ આવ્યો નહીં, અધિકાર આવી ગયો. સર્વમાં શાંતિ, મારા તમારા બધાય મનુષ્ય માત્રમાં શાંતિ સ્વરૂપ છે. સર્વમાં શાંતિ તપ સોહમ તમારા આત્માને ઓળખી લેજો. હવે તપ શેનું કરવું છે? આમ તો આપણને કઈ કોઈ તિતિક્ષા બતાવવામાં આવી નથી, કોઈ દી કઈ કહેવામાં આવતું જ નથી ભજન સિવાય. છતાંય તપ કરવું પડે એમ છે. કેવી રીતે? કે મનથી. મનને બિચારાને અનંત જન્મથી બહારના ભટકારમાં ભટકવાનું ભટકણ ઊભું થયેલું, એટલે એ ટેવ પડી છે. ધીરે ધીરે એને આમાં પાછું વાળવું ને એ તપ આપણે કરવું પડે એમ છે. મન માત્ર ને આ તપ કરવું પડે એમ છે. સર્વમાં શાંતિ તપ એ સોહમ, જે તમારો આત્મા એને તમે ઓળખી લેજો. તો ભાઈઓ બહેનો બાળકો, દાદા ઉગારામે અબાધિત જ્ઞાન જેમ છે એમ પટ કરતો અનુભવ થઈ જાય એવી સુંદર સમજણ શૈલીની અંદર આપણને સૌને પ્રાપ્ત કરાયું છે. પણ આ તો દેહ દેવળમાં આત્મા પડછંદાનો છંદ, જેટલું મનાહે મનથી એટલો આમાંથી આવશે આનંદ. એટલે ભલા થઈજો, ભલા કામ કરજો. હે મારા નાથે બહુ દયા કરી છે, અને આવો સુંદર યુગ આપણા માટે તો થઈ ચૂક્યો છે. હવે તો આનંદની વાતો છે બાપા. સદગુરુદેવની જય.